જય શ્રી કૃષ્ણ. તો આજનો વિડીયો આ છે એમકોમ સેમ 4 માટે કોર્પોરેટની આ બુક છે. એમાં એક આ ચેપ્ટર છે કે તમારે એક્ઝામમાં બીજો ક્વેશ્ચન પૂછાય શાસક કંપનીના હિસાબો. તો શાસક કંપનીવાળું ચેપ્ટર છે ને, તો આ શાસક કંપની લખતો હોય ને દાખલો એમાં કમેન્ટ આવેલ છે કે મૂડી નફો અને મહેસૂલ નફો અંગે કતો પ્રશ્ન. તો જો અહીંયા લખેલો છે શેર ખરીદ્યા તારીખ સુધીનો ગુણ કંપનીનો નફો. શેર ખરીદ્યા હોય ત્યાં સુધીનો જે નફો હોય એને શું કહે, અંકુશ પડતર અથવા અનામત જે હોય એને શું કહેશે, આપણે મૂડી નફો કહેશું. શેર ખરીદ્યા હોય ત્યાં સુધી પહેલાંનો જે હોય આગળની બધાને મૂડી નફો કહેવાય. હવે શું કીધું, ત્યાર પછીનું એટલે શેર ખરીદ્યા તારીખ પછીનો નફો અને અનામત શોધવું. આ નફામાં અને અનામતમાં શાસકનો હિસ્સો મહેસૂલી પ્રકારનો રહેશે. એટલે કે શેર ખરીદ્યા પછી શાસક ગુણગમને શેર ખરીદી થાય એ પછી જે નફો થાય ને, તમે કોકના શેર ખરીદો પછીનો નફો હોય ને મહેસૂલી નફો કહેવાય. દાખલામાં તમારે મહેસૂલી નફો શોધવાનો રહેશે. જો આ ઉદાહરણ નંબર 1 આપેલ છે. એનો જવાબ હે તો જો અહીંયા આપણે ગણતરી આપી, ક્યાં આપી, અહીંયા આપી કે શેર ખરીદ્યા તારીખ પછીની એકત્રિત પાકા સિવાયની તારીખ સુધીનો નફો અને અનામત શોધવું. નફો શોધવો, તમારે મહેસૂલી નફો શોધવો. તો તમારે શું કરવું પડે, પહેલાં તમારે આગલા વર્ષનો નફો શોધવો પડે. તો આ કયા વર્ષનો નફો? જો 1/4/1998 રોજ નફા નુકસાન ખાતાને જમા બાકી અને સામાન્ય અનામત 1 લાખ. 98 હે, 98નું 1 લાખ ને પાકું સરવૈયું હે 99નું. રેડી, 99 જ પૂરા થતા. તો 99ના કેટલો? હા જો આપણો, તો શાસક કંપનીએ બી કંપનીના શેર ખરીદ્યા. બી કંપનીમાં ને બી કંપનીના શેર ખરીદ્યા. કોના શેર ખરીદ્યા? બી કંપનીના. તો બી કંપની શેર વેચી નાખ્યા. તો બી કંપની તમારે જોવાનું, બી કંપની નફા નુકસાન જોવું. કંપની બી એનું નફા નુકસાન ખાતું કેટલું છે એ જોવાનું તમારે. સામાન્ય અનામત અને નફા નુકસાન બે ભેગું એટલે 1,20,000 સામાન્ય અને નફા નુકસાન 1,80. તો 1 ને 1 2 લાખ ને 3 લાખ. રેડી. તો તમારે શું લખવાનું કે ગયા વર્ષનું છે તો 99 છે, તો 99 વર્ષનું કેટલું છે તમારે? ₹3 લાખ. રેડી. ને આ 98નું કેટલું છે? 1 લાખ. સામાન્ય અનામત અને નફા નુકસાન બે ભેગું એટલે બે ભેગું લખવાનું. જો નફા નુકસાન 1 કહે તો 1 લખવાનું. 1 લાખ. તો 1 લાખ રૂપિયા તમે બાદ કરી નાખો તો કેટલા મળ્યા તમને? 2 લાખ. રેડી. હવે 2 લાખને વેચવા પડે, તમારે 2 લાખને તમારે પ્રમાણમાં વેચવા પડે. પરંતુ અહીંયા શું કીધું, જો શેર કેદી ખરીદ્યા? શાસક કંપનીએ શેર ખરીદ્યા તારીખ બીજા નંબર. શેર ખરીદ્યા 1/4/98 ને વર્ષની શરૂઆત કરી થઈ 98થી. એટલે 98થી વર્ષની શરૂઆત થઈ, શેર ખરીદ્યા 98થી તે 31/3/99. એટલે કેટલા થઈ ગયા? 4 થી 3 એટલે 12 માસ પૂરેપૂરો હે નફો. એટલે પૂરેપૂરો નફો હે મેં એ મહેસૂલનો નફો કહેવાય. હવે બીજું ઉદાહરણ જોઈએ. હવે જે ઉદાહરણ નંબર 3માં આપણે જોઈએ. રેડી. ઉદાહરણ નંબર 3 શું કહે, એચ લિમિટેડે 1 ઓગસ્ટ રોજ એસ લિમિટેડના શેર ખરીદ્યા. એટલે આ બીજી કંપની એસ એ શેર વેચી નાખે. રેડી. આ એસ છે, આ પહેલી ખરીદદાર છે. તો આમાં જો નફા નુકસાન કોઈ કીધું તો શું કીધું કે નફા નુકસાન ખાતું 1/50 ઉધાર બાકી દર્શાવતો હતો 1 એપ્રિલ 2000ના રોજ આ હે. આ 2001નું છે. રેડી. તો અહીંયા શું કીધું, એસનું પહેલાં નીચે શું છે, એસનું નફા નુકસાન ખાતું 1,50,000. રેડી. ને અહીંયા ઉપર શું કીધું, નફા નુકસાન ખાતું એસનું અહીંયા નથી પણ ક્યાં છે, અહીંયા ઉધાર બાકી હતું ને. અહીંયા પણ શું કીધું તો આપણે નફા નુકસાન એટલું જ છે, ઉધાર બાકી છે. ઉધાર બાકી તો ઉધાર બાકી મિલકત ઉધાર બાકી હોય. તો નફા નુકસાન ખાતું 1 લાખ. રેડી. અહીંયા 1,50 છે અને અહીંયા 1 લાખ. બેમાં તફાવત કેટલો હોય, ડિફરન્સ કેટલો હોય બેયનો? તો 2000 અને 2001નો ડિફરન્સ કેટલો હોય? 1,50,000 ને 1 લાખ. એટલે બાદ કરીએ તો કેટલો મળે? આપણે 50,000 મળ્યા ડિફરન્સ. રેડી. હવે આ 50,000ને આપણે પ્રમાણમાં વેચી નાખત, પણ અહીંયા જો રકમમાં કીધું આ અલગ અલગ દાખલા પ્રમાણે રકમ બદલે ને, એટલે જે આ રકમમાં જરાક અલગ જ કીધું. શું કીધું કે જૂન 2000 દરમિયાન 6,000ને પડતરનો માલ નાશ પામ્યો હતો. માલ નાશ પામ્યો, જેની સામે વીમા કંપની તરફથી 2,000 મળ્યા હતા. તમને 2,000 મળ્યા તો બીજા તો 4,000 હોય તો તમને નુકસાન થયું ને, તો એ નફાને અસર કરે. તો અહીંયા આપવું પડે. જો નફો કેટલો હતો તમારે 50,000નો, પણ નાશ પામ્યાનું નુકસાન કેટલું થયું તમને 4,000. તો એ નુકસાન નફામાં એડ કરવું પડે એટલે 54,000 થયા. કેટલા થયા? 54,000. તો તમે અહીંયા ગણતરી કરો, મહેસૂલી નફામાં શાસકનો હિસ્સો ગણતરી કરો ને, એમાં તમે શું લખો? 54,000 લખો. કેટલા લખો? 54,000 નફો આવ્યો તમારે. પણ જોવાનું પણ કેટલા માસનો નફો છે એ તમારે. કેટલા માસનો નફો જો તો તમે શેર કેદી ખરીદ્યા હતા? શેર ખરીદ્યા તારીખ ગોતો. જો અહીંયા તારીખ લખે કે 1 એપ્રિલ 2000 શેર શાસકના શેર હે, એટલે વર્ષની શરૂઆત થઈ. એટલે શાસકે શેર ખરીદ્યા તારીખ કેટલી છે? 1 ઓગસ્ટ છે. ઓગસ્ટે શેર ખરીદ્યા તો ઓગસ્ટથી શરૂઆત થાય ને કાર પૂરું થયું વર્ષ માર્ચમાં. તો ઓગસ્ટ ઓકે રેડી. ઓગસ્ટ એટલે 8મો મહિનો. 8, 9, 10, 11, 12, 1, 2 ને 3 એટલે કેટલા મહિના થયા? 6, 7 ને 8 મહિના થયા. રેડી. તો આ 54,000 મળ્યા તો તમને જે આ બાદ બાકી કરે તો એમાંથી 54,000 છે એ તમારે 12 માસના છે. તમારે જોતા કેટલા? 8 માસના. તો 8 છેદમાં 12 એટલે 8 માસના રૂપિયા કેટલા થયા? 36,000 તમને મળી ગયા. રેડી. હવે 36,000 છે એ મળી ગયા. પણ શાસકનો હિસ્સો કેટલો થયો? તો 36,000માં શાસકનો હિસ્સો તમારે કરવાનો પ્રમાણમાં. શાસકનો હિસ્સો આગળ ગોતવાનું છે તે પ્રમાણમાં તમારે કેટલા મળે? 27,000. તો તમને નફો શું મળે? મહેસૂલ નફો એ મળી જાય. આ ઉદાહરણ નંબર 4 છે. તો એમાં પણ જો સેમ કીધું, આપણે શું કીધું હવાલામાં જોઈ લો. હવાલામાં શું કીધું? અહીંયા કીધું
નફા નુકસાન ખાતાની 10,000 જમા બાકી હતી. નફા નુકસાન ખાતા 10,000, પણ કોણ વેચે કોણ કંપની? તો અસ્મિતાએ રોજ પરિતાના ઇક્વિટી શેર ખરીદ્યા. તો પરિતા વેચે, પરિતાને વેચા, તો પરિતાનું નફા નુકસાન કેટલું? પરિતાનું નફા નુકસાન ખાતું 1 લાખ. 1 લાખ અહીંયા હે ને અહીંયા 10,000 જમા, એટલે બાદ બાકી. તો કેટલા હે? પહેલાં 1 લાખ હતા, એમાંથી 10,000 બાદ કરું તો કેટલા આવ્યા? 90,000 આવ્યા. રેડી? પણ 90,000 આખા મહિનાના છે, 12 માસના હે. આવે કેટલા માસનું ગોતવાના તમે? તો ધંધો ખરીદો કીધું. જો શરૂઆત થઈ ને ધંધો ખરીદો ત્યારે કેટલી હે? 5મા મહિનામાં ધંધો ખરીદો. તો 5મા મહિનાથી વર્ષ પૂરું થાય એટલા કેટલા મહિના થાય? 5મો, 6ઠો, 7મો, 8મો, 9મો, 10મો, 11 ને 12. તો 8 મહિના થાય ને. તો આપણે શું કરશું? અહીંયા હિસ્સા ઓલું કરશું, મહેસૂલી નફાનો હિસ્સો કરશું, મહેસૂલી નફો ગણશું. તો 90,000 હતા, 90,000 ગુણાકારમાં 8 મહિના, તો 90,000 ગુણાકારમાં 8 છેદમાં 12. 90,000 ગુણાકારમાં 8 છેદમાં 12, એટલે તમને શું મળશે? 60,000 મળે. કેટલા મળે? 60,000 રૂપિયા મળે. રેડી? હવે 60,000માં પણ શાસક કંપનીનો હિસ્સો કેટલો હોય? 3/5. તો શાસક કંપનીમાં 3/5 એટલે ગુણાકારમાં 3/5 એટલે કેટલો મળે? શાસક કંપનીનો હિસ્સો 36,000 મળે. ને એ કેમ ખબર પડે શાસક કંપનીનો હિસ્સો? તો શરૂઆતમાં જ આપણે કરતા એક અસ્મિતાનો હિસ્સો. તો પહેલાં શું છે? કોની એક પરિતા હે, આપણે પ્રમાણ કેમ મળે? હિસ્સો કેમ ગોતવો? શાસકનો કેટલો હિસ્સો થાય અને ગુણનો કેટલો હિસ્સો થાય? તો શાસક એટલે કે જે કંપની ખરીદતી હોય ઈ, ને ગુણ એટલે જે વેચાણ કરે ઈ. તો રેડી? તો અહીંયા ગુણ કંપની શું છે? ગુણ કંપની હે પરિતા. તો પરિતાને કેટલા ઇક્વિટી શેર ખરીદ્યા? 1,200 ઇક્વિટી. તો એ ઉપર લખવાના, 1,200 ઉપર લખવાના. શાસક કોને? અસ્મિતા. તો અસ્મિતાના શેર આમાં નીચે નહીં, ઉપર જોવાના. અસ્મિતા રે અસ્મિતા કેટલા? હવે તો આપણે હિસાબમાં શું કરશું કે એટલે ગુણ કંપની કોને? પરિતા. તો પરિતાના કેટલા ઇક્વિટી શેર ખરીદ્યા? 1,200 એટલે 1200 શેર આપણે ઉપર લખ્યા. રેડી? ને હવે પરિતાના મેઇન શેર કુલ શેર હતા કેટલા? જો 100 રૂપિયાનો શેર, તો 100 કાઢી નાખે તો કેટલા થાય? 2,000 શેર હતા. તો નીચે શું લખું? 2,000. રેડી? એમાં તમે છેદ ઉડાડો તો તમને શું મળે? 3/5 મળે. તો હિસ્સો કોનો થયો? શાસક કંપનીનો હિસ્સો થયો. હવે 1માંથી તમે બાદ કરી નાખો 3/5 એટલે તમે શું મળે? 2/5. એટલે કુલ તો 5 રહેવા જોઈએ, 3 ને 2 એટલે 5 થઈ ગયા, એટલે 2/5. તો શાસકનો હિસ્સો 3/5. એટલે આપણે જે 60,000 મળ્યા હતા ને એને 3/5 વડે ગણતરી કરી નાખી હતી. રેડી? કે પહેલાં તો આ બસ આટલું. તમને કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો.